નમસ્તે બાળ મિત્રો, શુભ સવાર. કેમ છો? મજામાં ને? સરસ. આજે આપણે ઘણા સમય પછી પાછા મળી રહ્યા છીએ અને પર્યાવરણની અંદર તમારી પાસે હું પાઠ લઈને આવી છું. પાઠ 14, જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. આ પાઠ છે તમારો ભૂકંપ ઉપર, ધરતીકંપ ઉપર, જે સત્ય ઘટના પર આધારિત છે. અને અહીંયા આપત્તિની આપણે વાત કરી રહ્યા છીએ. તો આપત્તિ એટલે શું? તો આપત્તિ એટલે કોઈ પણ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે અથવા તો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એટલે આવી વિકટ જે પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે એને કહીએ છીએ આપત્તિ. તો બાળ મિત્રો, આવી આપત્તિ બે પ્રકારની હોય છે. એક હોય છે કુદરતી આપત્તિઓ અને બીજી હોય છે માનવ સર્જિત આપત્તિઓ. આપણે ખબર છે કે કુદરતી આપત્તિઓ એટલે એમાં કઈ આપત્તિઓ આવી શકે? જેમ કે ધરતીકંપ એટલે કે ભૂકંપ છે, દાવાનળ છે, પૂર, પછી વાવાઝોડું, સુનામી. આ બધી કેવી આપત્તિ કહેવાય? કે કુદરતી એમ કે આપત્તિ છે. અને બીજી આપત્તિ આવશે માનવ સર્જિત આપત્તિ, જે માનવના ભૂલના કારણે ઉત્પન્ન થતી હોય છે. જેવી કે યુદ્ધ છે, માર્ગ અકસ્માત છે, કોમી રમખાણો છે, પછી ધક્કામુક્કી છે, નાસભાગ છે. તો આ બધી આપત્તિ હોય તો એને નામ આપીએ છીએ કયું? તો કે માનવ સર્જિત આપત્તિ. પણ બાળ મિત્રો, અત્યારે આપણે જે આ પાઠમાં ચર્ચા કરવાની છે તે માત્ર આપણે ધરતીકંપ એટલે કે ભૂકંપ વિશેની વાત કરવાની છે. અને આ પાઠની અંદરમાં જસ્મા નામની 11 વર્ષની છોકરીની પોતાની સત્ય ઘટના પર આધારિત છે. તેને જે વર્ણન કરેલું છે તે આ પાઠની અંદરમાં સરસ આપેલું છે. તો ચાલો બાળ મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. મનુષ્ય પોતાના જીવનકાળમાં ઘણી બધી આપત્તિઓનો સામનો કરે છે, જેમ કે પૂર, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે. જેમ કે પૂર, તો ચોમાસામાં જ્યારે અતિશય વરસાદ પડે છે ત્યારે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહેવામાં આવે છે. અને પૂરના કારણે નગરમાં કે શહેરમાં લોકોના ઘર પણ ડૂબી જાય છે. પૂરના કારણે જાનમાલને પણ ઘણું નુકસાન થતું હોય છે. ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ જતા હોય છે. પછી આવે છે વાવાઝોડું. વાવાઝોડું છે તે અતિશય ઝડપથી ફૂંકાતા પવનને આપણે વાવાઝોડું કહીએ છીએ. ક્યારેક વાવાઝોડા સાથે વરસાદ પણ આવે છે. વાવાઝોડાના કારણે લોકોના ઘરના છાપરા અને વીજળીના થાંભલા પણ ઉડી જાય છે. તો ક્યારેક વૃક્ષો પણ તૂટી પડતા જોવા મળે છે. તે પછી આવે છે ધરતીકંપ. પૃથ્વીના પેટાળમાં થતા હલનચલનના કારણે પૃથ્વીની સપાટી પર જે કંપન કે ધ્રુજારી અનુભવાય છે તેને ભૂકંપ કહેવામાં આવે છે. જો વધારે તીવ્રતાવાળો ભૂકંપ હોય તો મકાનો પણ પડી જાય છે અને જાનમાલને નુકસાન પણ થાય છે. ભૂકંપ વિશેની વધારે માહિતી આ પાઠમાં જોઈશું. અને છેલ્લે આવે છે સુનામી. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા કદના મોજા ઉત્પન્ન થાય છે, જેને આપણે સુનામી કહીએ છીએ. સુનામીથી અને દરિયા કિનારે વસતા લોકોને ખૂબ જ નુકસાન પહોંચે છે. અને આવી જ કુદરતી આફતમાંથી ધરતીકંપ વિશે આપણે આગળમાં આ પાઠમાં જોશું. તો બાળ મિત્રો, ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ભુજ શહેરમાં આવો જ એક ભયાનક ભૂકંપ આવેલો. તો તેની માહિતી પણ આપણે જોઈએ. હવે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે 26મી જાન્યુઆરી 2001 અને સમય હતો સવારે 8:45 કલાકે. સ્થળ હતું
ભુજથી 80 કિલોમીટર દૂર. અને ભૂકંપના ઝાટકા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી અનુભવ્યા. મૃત્યુ આંક હતો 20,000 લોકો. ધરતીકંપની અંદરમાં ઈજાગ્રસ્ત લોકો હતા 1,60,000. આ ભૂકંપમાં મકાનો કેટલા ધરાશાયી થયા? તો કે 20,000 મકાનો તો તબાહ થયા અને 1,00,000 લોકો બેઘર થયા. અને આ જ વિસ્તારમાં 4 હોસ્પિટલ અને 8 શાળાઓ પણ નષ્ટ પામી હતી. બાળમિત્રો, આ પાઠ છે તે સત્ય કથા પર આધારિત છે. તમારા જન્મ પહેલાં જ ગુજરાતમાં આવી જ કુદરતી આફત, જે ભયાનક કહી શકીએ, એ આપત્તિ આવી હતી. આ પાઠની અંદર જસ્મા નામની 11 વર્ષની છોકરીએ ભૂકંપનો અનુભવ કર્યો હતો, જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા તે ગામમાં રહેતી હતી. અને આ અનુભવ આ પાઠ દ્વારા જણાવે છે. ખરાબ સપનો. મદદ મદદ, મને બચાવો, આ દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં પણ હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અને અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું. બધે જ ગભરામણ હતી. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ, જેવી કે કપડાં, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. હવે તે સમયે દરેક વ્યક્તિએ 2 બાબત વિશે વિચારતી હતી કે જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. તમે ચિત્રમાં જોઈ શકો છો કે મકાન કેવા જમીનદોસ્ત થઈ ગયા છે અને બધું વેરવિખેર થઈ ગયું છે. અમારા ગામના 6 લોકો મરી ગયા. નાનાજી પણ પડી ગયેલા. ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુ, જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમને તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. હવે કલ્પના કરો કે ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો. હવે ચર્ચા કરો અને લખો. જુઓ, પહેલો પ્રશ્ન તમને આપ્યો છે કે તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીઓ સામનો કર્યો છે? તો જવાબ શું આવશે? તો કે હા, મારા ઘરના દરેક વડીલોએ વર્ષ 2001માં ભુજમાં આવેલા ભૂકંપનો સામનો કર્યો હતો. બીજો એવો પ્રશ્ન છે
કે તેવા સમયે કોણે મદદ કરી હતી એની તમે યાદી બનાવો. તો પોલીસ છે અને બીજું છે અગ્નિશામક દળ કે જેના જવાનોએ પડી ગયેલા મકાનો તથા કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવ્યા હતા. પછી સમાજ સેવા સંસ્થાઓ અને NGOએ લોકોને ખોરાક, પાણી અને કપડાની મદદ કરી. પછી સરકારી અને ખાનગી ડૉક્ટરો તથા નર્સોએ ઘાયલ લોકોની પણ સારવાર કરી. ભારતીય સેનાના જવાનોએ પણ તંબુ બાંધવામાં અને લોકોને બચાવવા માટે મદદ કરી. ભારતના ઘણા રાજ્યો તથા શહેરો તથા દેશ વિદેશમાંથી દરેક લોકોએ પોતાની યથાશક્તિ મદદ કરી હતી. હવે આપણે સરકારી સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યો વિશે પણ જાણી લઈએ. હવે બાળમિત્રો, આપત્તિથી પીડિત વ્યક્તિને શક્ય તેટલી મદદ કરવી જોઈએ. જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે છે ત્યારે ઘણી બધી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ માટે આગળ આવતી હોય છે. સરકારી સંસ્થાઓની વાત કરીએ તો અગ્નિશામક દળ, ભારતીય સેના, પોલીસ ખાતું, સરકારી દવાખાના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, 108ની સેવાઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે જેવી સરકારી સંસ્થાઓ છે તે મદદ કરે છે. આ સાથે બીજી આવે છે સ્વૈચ્છિક સંસ્થાઓ. બરોબર છે કે તે અને સંગઠનો પણ મદદ કરવા માટે તત્પર હોય છે. હવે ભુજના ભૂકંપની વાત કરીએ તો કેટલીક સંસ્થાઓ પણ આવી રીતે આગળ આવી હતી. હવે જેમાં ફસાયેલા લોકોને કપડાં તથા ખાવા પીવાની વસ્તુઓ જેવા કે ટેન્ટ, ચાદર, દવા પૂરી પાડવી વગેરે ઘણી બધી સંસ્થાઓ દ્વારા લોકોને ઘર બનાવવામાં પણ મદદ કરાઈ હતી. કુદરતી આપત્તિઓની સાથે આ સંસ્થાઓ સમાજ સુધારણાના કાર્યક્રમ તેમજ શિક્ષણ અને મેડિકલ વગેરે જેવા ક્ષેત્રોમાં પણ ઉપયોગી થાય છે. જુઓ બાળકો, અહીંયા તમારી પાસે કેટલાક ફોટા છે જે આપત્તિ વ્યવસ્થાપનના છે. જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ કે વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને તે પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન થાય તેવી રીતે બહાર કાઢવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે ને તેને આપત્તિ વ્યવસ્થાપન કહે છે. બાળકો, અહીં ગુજરાતના કચ્છ જિલ્લામાં જ ભયાનક ભૂકંપ આવ્યો હતો. તો ચાલો હવે આપણે જોઈએ કે આ ભૂકંપમાંથી બચવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવા અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો પણ હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતામાં વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ પોતાના ઘર તેઓની મદદથી પોતે
બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. જુઓ, સ્થપતિ એટલે કે જે આર્કિટેક્ટ એક એવી વ્યક્તિ કે જે મકાન કે ઇમારતોના બાંધકામની યોજના અને ડિઝાઇન બનાવે છે, તેમજ તે ઇમારત કે મકાનના બાંધકામ પર દેખરેખ રાખે છે. તેને આપણે સ્થપતિ અથવા તો આર્કિટેક્ટ કહીએ છીએ. અમારા ગામના પુનઃવસન માટે, પુનઃવસન એટલે કે ફરીથી વસવાટ, બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી અને મોટા ઘોડા બનાવ્યા. અમે તેમને એકબીજા ઉપર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી. હવે અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધકારમાં પણ હીરાની જેમ ચમકતું હતું. જુઓ, તમે જોઈ શકો છો કે કેવા પોતાના ઘરને સારી રીતે સરસ લાગે અને પુનઃવસવાટ એમાં થઈ શકે તેના પ્રયત્ન કરી રહ્યા છે. હવે ચર્ચા કરો, જેમાં જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. અને આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો તેઓ ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, સરકારી અને NGO સંસ્થાના સભ્યો હતા. સેવાભાવી કાર્યકરો, જે લશ્કરના જવાનો વગેરે જેવા લોકો પણ આવ્યા હતા. તેમણે જુદી જુદી ઘણી રીતે ગામ લોકોને મદદ કરી. જેમ કે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા, ઘવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા, ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી, જેમના ઘર પડી ગયા હતા તેમને તંબુ બાંધવામાં પણ મદદ કરી. કેટલાક સેવાભાવી કાર્યકરોને લોકોને ખાવા પીવાની અને કપડાની મદદ કરી, તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડી. હવે આવે છે, જસમાના ગામના લોકોએ ઇજનેરના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે અને કેમ? તો જોઈએ એનો જવાબ. હવે જો ફરીથી ભૂકંપ આવે તો જસમાના ગામમાં મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે, કારણ કે આ નવા મકાનોની ડિઝાઇન ઇજનેરોની સૂચનાથી ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવ્યા છે. પછી બીજો છે, વિચારો કે તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો કે ના, અમારું ઘર ભૂકંપ પ્રૂફ નથી, એટલે ધરતીકંપ આવે તો અમારું ઘર સુરક્ષિત નથી. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો જોઈએ એનો જવાબ કે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા નીચે મુજબના પ્રયત્ન કરી શકાય. એમાં નંબર 1, ધરતીકંપ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા તેમને ખુલ્લા મેદાનમાં લઈ જવા જોઈએ. નંબર 2, પૂર જેવી સમસ્યાઓના સમયે પ્રાણીઓને બાંધેલા ન રાખતા છોડી દેવા જોઈએ, તેમજ પ્રાણીઓને પણ ઊંચાઈવાળા સલામત જગ્યાએ ખસેડવા જોઈએ. નંબર 3, દુષ્કાળના સમયે પાલતુ પ્રાણીઓને પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા પણ કરવી જોઈએ. હવે લખો, તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. હવે જુઓ, પહેલું છે જસમાનું ઘર. તેમાં શું ઉપયોગ લેવામાં આવ્યો હતો? તો કે છાણ, માટી, ઝાડની ડાળી, લાકડા અને પથ્થર. અને જ્યારે મારું ઘર, તો એમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું અને લોખંડ. તો બાળમિત્રો, આપણે આ ભાગ 1ની અંદરમાં આટલું
સરસ રીતે સમજ્યા. હવે પછીના મુદ્દા છે તે આપણે ભાગ 2માં સારી રીતે સમજશું.